હાલો દોસ્તો, હું છું આમદ નોડે. અમારા ગામ નાના ભાડિયા નદી ઉપરનો આ પુલ જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે બે કાંઠે નદીયા વહેતી હોય છે અને આ પુલ નાનો પડતા સરકારશ્રીનો ધ્યાન જતાં આ પુલ માટે નવી ગ્રાન્ટ ફાળવી અને આ કામનો ધમધમાટ શરૂ કરાવી દીધો છે. તમે જોઈ શકો છો બાજુમાં ડાયવર્ઝન માટે પણ એક સરસ રસ્તો બનાવી દીધો છે અને ધૂળ નવડા માટે પાણીનો છંટકાવ પણ રોજ થઈ રહ્યો છે. તો એક વાહન ચાલકો માટે રાહતના સમાચાર. માંડવી અને મુંદ્રાને આ જોડતો એક મુખ્ય રસ્તો જે પાણીના જલભરાવથી ગામમાં પણ પાણી ફરી વળતા હોય છે. તમે અમારા જૂના વિડીયામાં તમે જોઈ શકો છો કે કેટલો અહીંયા પાણીનો સ્તર વધી જાય છે. તો સરકારશ્રીને હું અભિનંદન પાઠવીશ. અહીંયાના કચ્છના સાંસદ અને માંડવી મુંદ્રાના ધારાસભ્યને એક અભિનંદન જરૂર પાઠવીશ કે આ કામ માટે તમે એક ગ્રાન્ટ ફાળવી અને કામનો જે ધમધમાટ શરૂ કરાવી દીધો છે. જે ટૂંક સમયમાં તમને આ વિડીયો માધ્યમથી હું નવા પુલનો પણ વિડીયો અમારા ચેનલ પર મૂકીશ. તો અમારા ચેનલ ઉપર જે પણ નવા હોય એ સબસ્ક્રાઈબર જરૂર કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને આ રસ્તો તમને ટૂંક સમયમાં એક નવા પુલ તૈયાર થઈ અને હું મીડિયમ વિડીયોના માધ્યમથી તમને જરૂર અપડેટ બતાવીશ. તો અમારા ચેનલ સાથે જોડાઈ રહેજો. અમારા ગામ અને ગામમાં બહાર વસતા અમારા જે લોકો છે એ લોકોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી છે. તો ફરીને ફરી એકવાર હું સરકારશ્રીને ધન્યવાદ અને અભિનંદન જરૂર પાઠવીશ. જય હિન્દ, જય ભારત. અમારું ગામ નાના ભાડિયા ગામ.